શું તમે દાંતને લાંબા સમય સુધી સુંદર અને સુરક્ષિત રાખવા ઈચ્છો છો? પાયરિયા જેવી સમસ્યાઓથી બચવા ઈચ્છો છો? દાંતની સમસ્યાઓ ક્યારે ના ઉદ્ભવે તેવું ઈચ્છો છો? તો મનસુખ આયુર્વેદ ચેનલમાં આજે તમને માહિતી આપવાનો છું. જો આ માહિતી તમને ગમે તો જરૂર અને ફોલો કરજો. આયુર્વેદિકમાં એક પ્રક્રિયા છે, તેનું નામ છે ગુંડુસ ક્રિયા. આ નામ સાંભળી તમે ચોંકી તો ગયા હશો કે આવું નામ કેવું, ગુંડુસ પ્રક્રિયા? તો ગુંડુસ પ્રક્રિયા એટલે શું? તેલના કોગળા કરવા, તેનું નામ છે ગુંડુસ પ્રક્રિયા. તો ચાલો આજે ગુંડુસ પ્રક્રિયા વિશે તમને માહિતી આપું. તો શું કરવાનું છે? 1 થી 2 ચમચી તલનું તેલ લેવાનું છે. ત્યારબાદ તેને હળવું ગરમ કરવાનું છે. ગરમ કર્યા બાદ તેમાં સિંધાણું મીઠું નાખવાનું છે, 2 થી 3 ચપટી. ત્યારબાદ તેને મોંમાં ભરી લેવાનું છે. 5 થી 10 મિનિટ ઘુમાવો મોંમાં. ઘુમાયા બાદ તેને થૂકી નાખવાનું છે. જો આવી પ્રક્રિયા દંતમાં 2 થી 3 વાર કરવામાં આવે તો દાઢમાં સડો હોય એવી સમસ્યાઓ તમારી ઉદ્ભવશે નહીં. રાત્રે સૂતી વખતે પણ કરી શકો અને સવારે ઉઠીને પણ આ પ્રક્રિયા કરી શકો. જો અઠવાડિયામાં 2 થી 3 વાર આ પ્રક્રિયા કરવામાં આવે તો દાંતમાં સડો, દાંતની સમસ્યા જેવી જડમૂળથી નાબૂદ થઈ જશે. જો આ માહિતી તમને ગમી હોય તો મનસુખ આયુર્વેદિક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.